એક સમાચાર એ સામે આવ્યા કે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જે ડેટા રજૂ થયા એમાં ઓક્ટોબર 2024માં કટ એન્ડ પોલિશ ડાયમંડની જે નિકાસ છે એમાં 11.32%નો વધારો થયો. નમસ્કાર. ડાયમંડ ઉદ્યોગમાં વેકેશન પડ્યાને આમ તો એક મહિના કરતાં વધારેનો સમય થઈ ગયો. 1 નવેમ્બરના દિવસે જ્યારે દિવાળીનો તહેવાર ચાલતો હતો એની પહેલાં ડાયમંડ ઉદ્યોગમાં વેકેશન પડી ગયું હતું. પરંતુ આમ સામાન્ય રીતે જે 21 દિવસનું વેકેશન હોય પણ 1 મહિનો થવા છતાં પણ હજુ ફૂલ એન્ડ ફ્લેજ ડાયમંડના કારખાનાઓ, ઓફિસો, માર્કેટો હજુ ધમધમતા થયા નથી. એની સામે અત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે ઓક્ટોબર મહિનાની અંદર ડાયમંડની જે નિકાસ છે એ વધી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. 1 મહિનો ઉપર થઈ ગયો ડાયમંડ ઉદ્યોગની અંદર વેકેશન પડવાને, પણ હજુ બી પૂરી રીતના ડાયમંડ ઉદ્યોગ શરૂ નથી થયો. કેટલીક ફેક્ટરીઓ 25 તારીખથી શરૂ થઈ, કેટલીક ફેક્ટરીઓ 28મીથી શરૂ થઈ અને હજુ તો કેટલાકે 5 ડિસેમ્બર પછી રત્ન કલાકારોને આવવા માટે કીધું છે. બજારમાં પણ એવી કોઈ મૂવમેન્ટ નથી. કારખાનાઓ ખુલે છે, અડધો દિવસ ચાલે છે, બંધ થાય છે, એવું ચાલે છે. પરંતુ અત્યારે એક સમાચાર એ સામે આવ્યા કે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જે ડેટા રજૂ થયા એમાં ઓક્ટોબર 2024માં કટ એન્ડ પોલિશ ડાયમંડની જે નિકાસ છે એમાં 11.32%નો વધારો થયો. આ એક સારી વાત છે કે કમસે કમ નિકાસના જે આંકડા આવ્યા એ વધીને આવ્યા છે. હવે જીજેઈપીસીના જે ડેટા છે એમાં ઓક્ટોબર 2024ની અંદર $1,403.59 મિલિયન નિકાસ થઈ ઓક્ટોબર 2024માં. હવે આની સરખામણી ઓક્ટોબર 2023ની સાથે કરવામાં આવી છે. એમાં ઓક્ટોબર 2023ની અંદર ટોટલ $1,260.91 મિલિયન નિકાસ થઈ હતી. મતલબમાં ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ આ વખતે 11.32%ની નિકાસ વધી અને ઓવરઓલ જેમેન જ્વેલરીની જે નિકાસ છે એમાં 9.18%નો વધારો થયો છે. ઓક્ટોબર મહિનાની અંદર $2,908.04 મિલિયન ઓવરઓલ જેમેન જ્વેલરી એટલે એની અંદર બધું જ આવી જાય, સોના, ઘરેણાં, ડાયમંડ બધું જ આવી જાય. એ $2,998.4 મિલિયન થઈ, જે 2023ના ઓક્ટોબર મહિનાની અંદર $2,746.09 મિલિયન હતી. જોકે એની સામે એપ્રિલ 2024થી ઓક્ટોબર 2024ના જે 7 મહિના છે એમાં ઓવરઓલ જેમેન જ્વેલરીની જે નિકાસ છે એ 9.1% ડાઉન થઈ ગઈ છે, એટલે ઘટી છે. આ 7 મહિનાની અંદર એટલે એપ્રિલ થી ઓક્ટોબર 2024ના $16,583.68 મિલિયન ઓવરઓલ જેમેન જ્વેલરી નિકાસ થઈ, જે 2023ના એપ્રિલથી ઓક્ટોબર મહિનાની અંદર $18,243.91 મિલિયન હતી. ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગની જે આ 7 મહિનાની જે નિકાસ છે એ 16.56% ઘટી છે. એપ્રિલથી ઓક્ટોબર 2024ની અંદર ટોટલ $8,313.86 મિલિયન નિકાસ થઈ અને એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 સુધીમાં $9,963.53 મિલિયન નિકાસ હતી. મતલબ 16.56% જેટલી 7 મહિનાની અંદર નિકાસ ઘટી. હવે આ બાબતે અમે ઉદ્યોગના ઘણા બધા લોકોની સાથે વાત કરી કે ઓક્ટોબર મહિનાની અંદર આ નિકાસ વધી તો એ ડાયમંડ ઉદ્યોગ માટે સારી નિશાની કહેવાય. તો ઘણા બધા લોકોએ કીધું કે હા, સારી વાત છે કે વધ્યું. હવે 2 વર્ષથી બજાર મંદી છે તો આ નિકાસના આંકડા આવ્યા છે તો થોડું પ્રોત્સાહન મળશે એવું માનવું છે. અમે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન વિજયભાઈ માંગુકિયાની સાથે પણ વાત કરી. એમણે કીધું કે હા, 11.32% ઓક્ટોબર મહિનાની અંદર નિકાસ વધી છે. એનું કારણ છે કે
અમેરિકાની અંદર ડિસેમ્બર મહિનાની અંદર ક્રિસમસ સિઝન ઉજવાય છે, હોલિડે સિઝન. અને ત્યાં ગાડી આ સમયની અંદર ભેટ આપવાનું ને બધું બહુ મહત્ત્વનું હોય છે. તો એમાં જ્વેલરી અને ડાયમંડ જ્વેલરીનું ખાસ ચલણ હોય છે. તો એને કારણે આ નિકાસ વધી છે. બીજું કે અમેરિકામાં ભારત જે નિકાસ કરે છે એમાંથી 60% નિકાસ માત્ર અમેરિકા પર નિર્ભર છે અને બાકીની જે 40% છે એ અન્ય દેશો પર નિર્ભર છે. માંગુકિયાએ કીધું કે આ અત્યારે સારી વાત છે, પરંતુ એ પછીના સમયમાં પણ નિકાસ વધશે કે કેમ એ એક સવાલ છે. કારણ કે આ તો ક્રિસમસની સિઝન હતી એટલે ધંધો હતો, પરંતુ એ પછી કોઈ એવી કારણ નથી. એક કારણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે, તો એની એક અપેક્ષા છે કે અમેરિકાની અંદર થોડોક સુધારો આવે. કારણ કે ટ્રમ્પ પોતે એક બિઝનેસમેન છે અને ટ્રમ્પનો જ્યારે 2019નો કાર્યકાળ હતો ત્યારે ડાયમંડનો બિઝનેસ સારો એવો વધ્યો છે. એટલે એક અપેક્ષા રાખી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પને કારણે એક સુધારો આવી શકે. બાકી અત્યારે જે છે એ પ્રમાણે માત્ર ક્રિસમસની જ અત્યારે ખરીદી છે, પછી તો આ સિવાયના રીઝનમાં શક્યતા ઓછી છે. ચીનનો પણ પ્રોબ્લેમ એ છે કે ચીનની અંદર માર્કેટો બંધ છે અને ચીનના લોકો ડાયમંડ જ્વેલરી, નેચરલ ડાયમંડની જ્વેલરીમાં એટલી બધું રુચિ નથી ધરાવતા. પણ ધીમે ધીમે હવે ચીનમાં પણ નેચરલ ડાયમંડ તરફ ઝોક વધે એવું લાગી રહ્યું છે. તો એવા સંજોગોની અંદર થોડીક નિકાસ વધી શકે છે. આ સિવાય અમે ઓવરઓલ ડાયમંડ ઉદ્યોગ વિશે ઘણા બધા વેપારીઓની સાથે વાત કરી, તો એમાં એવું જાણવા મળ્યું કે વેકેશન પછી પણ હજુ ડાયમંડ ઉદ્યોગમાં કોઈ મૂળ આવ્યો નથી, બલકે ઉલટા કોસ્ટ કટિંગ મોટા પાયા ઉપર ચાલી રહ્યું છે. ઘણી બધી ડાયમંડ ફેક્ટરીઓની અંદર જે સ્ટાફને માટે કેન્ટીન કે જમણવાર કે બધી જે વ્યવસ્થા કરવામાં આવતી હતી એમાં હવે ઘણી બધી જગ્યાએ કાપ મૂકી દેવામાં આવ્યો છે અને હવે ઘણી બધી જગ્યાએ તો એ જમવાની વ્યવસ્થા જ બંધ કરી દેવામાં આવી છે. ઘણા બધા કારખાનાઓની અંદર તો કારીગરોને છૂટા બી કરી દેવામાં આવ્યા છે, અથવા તો ઘણી બધી જગ્યાએ કારીગરોના પગાર બી કાપી લેવામાં આવ્યા છે. મતલબમાં અત્યારે જે સિચ્યુએશન છે એ ડાયમંડ ઉદ્યોગ માટે હજુ પણ એટલી બધી સારી નથી. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છે અને અત્યારે આમ સીધા તો કોઈ અણસાર દેખાતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.